મહારાજના સમયે મહારાજના ભક્ત ડુંગરજી ભક્ત હતા. મહારાજને આ ડુંગરજી ભક્ત પ્રત્યે ખૂબ પ્રેમ. હવે એમાં એક દિવસ કોઈ સત્સંગી બેન હશે ગઢડામાં આવ્યા અને મહારાજ બેઠા હતા, આજુબાજુમાં બધા સંતો બેઠા હતા, એટલે આ બેન આવીને ટોપરું લાવ્યા છે, સૂકું ટોપરું આવે એ, એટલે આખો ગોટો હતો ટોપરાનો, એ લાવ્યા મહારાજને માટે. હવે સંતો છે જે બાજુમાં બેઠા એટલે પાસે જવાય નહીં. આ ડુંગરજી ભગત બાજુમાં ઊભા હોય, કાંઈ પણ મહિલા ભક્તો અર્પણ કરવા આવે એટલે લઈ આવે અને પછી મહારાજને આપે. એટલે ડુંગરજી ભગત ગયા, ઓલા બેને ટોપરું આપ્યું, પણ ત્યાંથી આવતા હતા મહારાજ પાસે, રસ્તામાં બે ભાગ કરીને ટોપરાના ગોળો હોય ને આખો, એના બે ભાગ કરીને એક ભાગ આમ નાખી દીધો ખિસ્સામાં. અને મહારાજ પાસે આવ્યા, ઓલા બેન જોઈ ગયા એટલે ઓલા બેન ઉભા ઉભા કે, અરે તમે ડુંગરજી ભગત મહારાજને આખું આપો, તમારે જો ટોપરાનો ગોળો જોતો હશે ને તો કાલે તમને હું બે આપી, પણ અત્યારે આખું મહારાજને તમે આપો. એટલે ઓલા ભાઈ ડુંગરજી ભગતે કઈ જોયું નહીં, ધ્યાન આપ્યું નહીં, અને મહારાજને મળદું આપ્યું, લ્યો મહારાજ જમો. એટલે મહારાજ કે ડુંગર ઓલા બેન કઈ કે છે, અરે મહારાજ એ તો કીધા કરે, એ કઈ જોવાનું ન હોય. મહારાજ કે કેતા લાગે છે, એ કે મહારાજ જો એમ કહે છે કે આખો ગોળો આપો, હું તમને કાલ બે ગોળા આપીશ, પણ મહારાજ આમાં તો એવું છે, દેવને ખાલી 3 શેષ જ ધરવાની હોય, આ તો હું દયાળુ કે તમને અડધું ટોપરું આપું. અડધું ટોપરું લઈ લીધું તોય અભાવ આવ્યો નહીં.